જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે એક સત્ય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તો અચૂક એકવાર સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. મુંબઈથી અમદાવાદ આવતી શતાબ્દી એક્સપ્રેસ એની પૂરી રવાની ઉપર દોડી રહી હતી. પ્રવાસીઓ રાત્રિ ભોજનની પ્રતીક્ષામાં આમ તેમ જોઈ રહ્યા હતા. એમાં એક અધીરા પ્રવાસીએ સામેની બર્થ ઉપર બેઠેલા એક જાજરમાન વૃદ્ધને પૂછ્યું, કાકા કેટલા વાગ્યા? બીજી વાર જો સમય પૂછીશ તો તારા 12 વગાડી દઈશ. કાંડા ઉપર ઘડિયાળ બાંધવાની ટેવ પાડતા તારા પિતાશ્રીનું શું જાય છે? કાકાએ અપેક્ષા બહારનો ઉત્તર આપ્યો. પૂછનાર રાતો પીળો થઈ ગયો, પણ કાકાની ઉંમર, એમના કિંમતી વસ્ત્રો અને રૂઆબદાર વ્યક્તિત્વ જોઈને એ અંજાઈ ગયો. એણે જિંદગીમાં ક્યારેય કોઈને સમય ન પૂછવાની બાધા લઈ લીધી. થોડીવાર પછી સામે બેઠેલા બીજા પ્રવાસીએ પૂછ્યું, કાકા ક્યાં જાઓ છો? સુરત, વડોદરા કે અમદાવાદ જહન્નમમાં? સાથે આવવું છે? ટિકિટના પૈસા હું કાઢીશ. કાકાએ તોપના ગોળા જેવો જવાબ આપ્યો. બીજી વિકેટ પડી ગઈ. ત્યાં વળી ત્રીજાને વાંચા ફૂટી, કાકા તબિયત તો સારી છે ને? તું ડૉક્ટર છે? કાકાનો શોર્ટ પીચ બોલ જેવો શોર્ટ ક્વેશ્ચન. પેલાના દાંડિયા ગુલ. કમ્પાર્ટમેન્ટમાં સન્નાટો. કાકાના નામનો આતંક છવાઈ ગયો. બધા એકબીજાની સામે જોઈને ઈશારા કરી રહ્યા. આવું કેમ? કોઈ માણસ વિના કારણે આટલો કડવો બની શકે ખરો? એ પણ આ ઉંમરે. 77 કરતાંય વધુ ઉંમરનો લાગતો પુરુષ તો લાગણી ભૂખ્યો બની જાય છે. એને બદલે આ માણસ કાકો મટીને કરવત કેમ બની ગયો? ટ્રેન દોડતી રહી. બીજા પ્રવાસીઓ આપસમાં વાતો કરતા રહ્યા. આખરે પેલા કાકા પણ એમાં જોડાયા. જીવતો માણસ છેવટે ક્યાં લગી જળ બનીને બેસી રહી શકે, જેના મૂળ હજુ સુકાયા નથી અને ધરતીમાંથી જીવનરસ ખેંચી રહ્યા છે? એવું વૃક્ષ ભલેને ગમે તેટલું સૂક્ષ્મ, ખખડધજ અને પર્ણવિહીન બની જાય, પણ આખરે એ ભીતરની ભીનાશને ક્યાં સુધી છુપાવી શકે? ધીમે ધીમે એ વૃદ્ધે પોતાની જીવન મંજૂષાનું ઢાંકણું ઉઘાડી નાખ્યું. અનિરુદ્ધભાઈની ઉંમર અત્યારે 76 વર્ષની, પણ એક સમયે તે 25ના હતા. ખૂબ જ સોહામણા હતા. ખંડેર જો આવું આકર્ષક હોય તો ઇમારત કેવી હશે? તેજસ્વી કારકિર્દી અને તીવ્ર બુદ્ધિમત્તા. સરકારી ઇન્ટરવ્યૂમાં પ્રથમ ધડાકે જ ક્લાસ 1 કક્ષાની નોકરીમાં પસંદ થઈ ગયા. પત્નીનું નામ મંદાકિની, એ પણ એટલી જ ખૂબસૂરત, લીલા ઝાડને વળગેલી નમણી વેલ જેવી. કાકા તમે વાત કરો છો એ સાંભળીને અમને તો ઈર્ષ્યા આવે છે. બાજુમાં બેઠેલી એક કોલેજિયન યુવતીએ ટહુકો પુરાવ્યો. ઈર્ષ્યા તો એ વખતે અમને જાણતા તમામને થઈ આવતી હતી. મુંબઈના એ જમાનાના એલિટ સમાજમાં અમારી જોડી અનુ મંદાના નામથી પ્રખ્યાત બની ચૂકી હતી. હું ખૂબ સારું કમાતો હતો અને મારી મંદા બહુ યોગ્ય રીતે નાણાં બચાવી રાખતી હતી. એની કરકસરનો જ એ પ્રતાપ કે 15 વર્ષના સંસાર પછી અમે વાલકેશ્વર વિસ્તારમાં અમારી માલિકીનો એક સ્વતંત્ર બંગલો ખરીદી શક્યા. અનુભાઈની વાત સાંભળીને કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા પ્રવાસીઓમાંથી અડધા તો પોતાની આંગળીઓના વેઢા ગણવા માંડ્યા. આ બંગલો આજે કેટલી કિંમતનો થતો હશે? મુંબઈના સાધારણ વિસ્તારના સામાન્ય ફ્લેટની કિંમત પણ અત્યારે 1 થી 1.5 કરોડ જેટલી થઈ જતી. તો વાલકેશ્વર જેવા સુખી, સંસ્કારી અને વૈભવી વિસ્તારમાં સ્વતંત્ર બંગલો એટલે શું કહેવાય? મને 3 જ શોખ હતા. એક સારું ભોજન જમવાનો અને બીજા સારા કપડાં પહેરવાનો. અનુભાઈ 2 શોખ આગળ અટકી ગયા. કમ્પાર્ટમેન્ટ કાન ઊંચા કરીને સાંભળી રહ્યો હતો. છેવટે એક યુવતીની ધીરજ ખૂટી. એ પૂછી બેઠી, અને ત્રીજો શોખ? તારી કાકીને પ્રેમ કરવાનો. અનુભાઈએ એવી રોમેન્ટિક અદામાં આ વાક્ય ઉચ્ચાર્યું કે એ પોતે જ 76માંથી 26ના થઈ ગયા. પેલી યુવતી પણ વગર પરણીએ મંદાકિની બની ગઈ. અનુભાઈ અને મંદાબહેનના આ ગાઢ પ્રેમના આંબા ઉપર
ત્રણ વર્ષના અંતરે 3 કેરીઓ બેઠી. એક પછી એક 3 દીકરીઓ જન્મી. કાકા, 3 દીકરીઓ શા માટે પેદા થવા દીધી? દીકરાની લાલચમાં એક સ્ત્રીએ ટોણો મારતી હોય તેવી રીતે કહ્યું. ના, અમારે મન દીકરો કે દીકરી વચ્ચે કોઈ ભેદભાવ ન હતો. અને એ વખતે 2 બસનો જમાનો પણ ક્યાં હતો? અમે લગ્નની પહેલી રાતથી જ નક્કી કર્યું હતું કે અમારા 3 બાળકો હશે. એક મંદાને રમવા માટે, બીજું મારે રમવા માટે અને ત્રીજું એ બેઉને રમવા માટે. અનુભાઈની આ 3 વાળી થિયરી ડબ્બામાં બધાને મોજ કરાવી રહી હતી. એવી જ મોજ અનુભાઈને જીવનમાં આવી રહી હતી. 3 દીકરીઓને એમણે લાડકોળથી ઉછેરી, ખૂબ સારું ભણાવી, સુખી ઘર અને સારો વર શોધીને એક પછી એક 3ને પરણાવી દીધી. બધું બરાબર ચાલી રહ્યું હતું. જિંદગીની ટ્રેન પૂરપાટ વેગે દોડી રહી હતી. ત્યાં જ એને બેવડો અકસ્માત નડી ગયો. અનુભાઈના બોલવામાં કંપન ભળી ગયું. હું 58 વર્ષનો થયો ત્યારે વિચાર્યું હતું કે હવે ઘરે બેસીને શાંતિથી મંદાની સાથે નિવૃત્તિભરી જિંદગી માણીશ. પણ અચાનક એ જ વર્ષે સાવ ટૂંકી માંદગીમાં મારી પત્નીનું અવસાન થયું. મારી ટ્રેન પાટા પરથી ખડી પડી. હવે મને ભાન થયું કે પત્ની ગઈ તે પહેલો અકસ્માત અને નિવૃત્તિકાળ એ બીજી દુર્ઘટના. પ્રેમ ભૂખ્યો પુરુષ ક્ષણોનું ગણિત ગણતો થઈ ગયો. ઘડિયાળના કાંટાનો મોહતાજ બની ગયો. મંદાને પ્રેમ કરવો એનો શોખ હતો, આદત હતી, વ્યસન હતું. એમાં હાથની સ્વાદિષ્ટ વાનગીઓ જમવી એ બીજી પ્રિય આદત હતી. પત્ની ગઈ એની સાથે જ અનુભાઈના હૃદયમાંથી જીવનરસ ઉડી ગયો. 58મા વર્ષે અમે વિધુર થયા. અત્યારે તમે 76ના છો. એનો અર્થ એ થયો કે છેલ્લા 18 વર્ષથી તમે આવી રસ વગરની જિંદગી ઢસડી રહ્યા છો. શું આ જ કારણ છે કે તમારી જીભ પર આવી ગયેલી કડવાશનું? આ પ્રશ્ન પૂછનાર પ્રવાસી એ જ હતો જેણે સફરની શરૂઆતમાં જ અનુકાકાના મોડેથી એના પિતાશ્રી સમાણી ગાળ ખાધી હતી. ના, કેરી ગમે તેટલી કહેવાય તોય કડવી તો ના જ થાય. હું મધ જેવો મીઠો માણસ હતો. પોણા ભાગની જિંદગી સુધીમાં ન તો ક્યારેય ઝેર ચાખ્યું હતું, ન કાઢ્યું હતું. મંદાના મૃત્યુ પછી પણ 10-12 વર્ષ તો મેં ખેંચી કાઢ્યા. પૈસાની ખોટ ન હતી, શરીર ખડતલ હતું. આખો દિવસ સાહિત્ય, સંગીત અને મિત્રોની સોબતમાં પસાર થઈ જતો હતો અને ગમે ત્યારે ગમે તે હોટલમાં જમી લેતો હતો. પણ છેલ્લા 2-3 વર્ષથી શરીર લથડવા માંડ્યું. આંતરડા નબળા પડતા ચાલ્યા. મિત્રો એક પછી એક બિછડે સભી બારીની જેમ મને એકલો છોડીને રવાના થયા. ત્યારથી મારી કમબખ્તીની શરૂઆત થઈ. અચાનક અહીં સુધીની વાત સાંભળ્યા પછી કોઈકને યાદ આવ્યું, તમારી દીકરીઓ શું કરે છે? એમાંથી કોઈ તમારી મદદે ન આવી? કેવી રીતે આવે? પરણીને સાસરે ગયેલી દીકરીઓ પોતાનો સંસાર સંભાળે કે બાપને સાચવવા દોડી આવે? સૌથી મોટી અને સૌથી નાની દીકરીઓ તો લોકલાજે પણ મને મદદ કરવા માટે ન આવી. વચેટ દીકરી આવીને કરગરી પડી, પપ્પા તમે મારી સાથે ચાલો, હું તમને પ્રેમથી સાચવીશ. મેં બંગલાને તાળું માર્યું. મંદા મરતા પહેલાં 3 કિલોગ્રામ જેટલું સોનું બચાવતી ગઈ હતી. દીકરીઓને લગ્ન વખતે આપેલા દાગીના તો અલગ. મેં 3 સરખા ભાગ પાડીને 1-1 કિલો સોનું 3 દીકરોને વહેંચી દીધું અને વચલીની સાથે ચાલ્યો ગયો. અનુભાઈની જિંદગી હવે ડામરની લીસી સડક ઉપરથી ઉબડખાબડ રસ્તા ઉપર ફંટાઈ રહી હતી. 1 મહિનો તો સારી રીતે પસાર થઈ ગયો. પણ એક દિવસ એ જમાઈને દીકરી સાથે આવો સવાલ પૂછતા સાંભળી ગયા, તારો બાપ હજુ ક્યાં સુધી જીવવાનો છે? એ ઝટ મરે તો વાલકેશ્વરનો બંગલો અને લાખો રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તો આપણા હાથમાં જ આવે. એ જ દિવસે અનુભાઈ દીકરીનું ઘર છોડીને પોતાના બંગલામાં પાછા આવી ગયા. એક નોકર રાખી લીધો મકાનની સાફ સફાઈ માટે.
એક બાઈ રાખી લીધી રસોઈ પાણી માટે. બાઈ 65 વર્ષની દુખિયારી વિધવા હતી. સવારથી જ એ બંગલામાં આવી જતી. બંને સમદુખિયા જીવ સાથે બેસીને ચા પીતા. પછી અનુબાઈ લાઇબ્રેરીમાં ઉપડી જતા. બપોરે પાછા આવીને બંને જણા ભોજન લેતા. સાંજની રસોઈ જમાડીને પણ પેલી વૃદ્ધા એના ઘરે ચાલી જતી. આ રીતે પણ મારી જિંદગીના અંતિમ વર્ષો પસાર થઈ ગયા હોત. પણ મારા જમાઈઓને પેટમાં તેલ રેડાયું. એક દિવસ એ ત્રણેય ઝાલીમો ભેગા થઈને મારા બંગલે આવ્યા. મારી સાથે ઝઘડવા લાગ્યા. તમને શરમ નથી આવતી? આ ઉંમરે ઘરમાં રખાતને ઘાલતા? અરે લાવી જ હોય તો કોઈ જુવાન બાઈને લાવી હતી ને. આ ડોશીમાં તમે શું જોઈ ગયા? બસ મારું દિલ તૂટી ગયું. પેલી બાઈને મેં રવાના કરી દીધી. બંગલાને તાળું મારી દીધું. વ્હીલ તૈયાર કરાવી લીધું. હવે આખો દિવસ ને પૂરી રાત દેશભરમાં ભટકતો રહું છું. મારા ઘરે ટપાલ વાંચવા પૂરતોય જતો નથી. હું ખુદ હવે ટપાલ બની ગયો છું. સરનામા વગરની ટપાલ. બસ ટ્રેનમાં જમી લઉં છું, ટ્રેનમાં ઊંઘી લઉં છું અને ક્યારેક આવી જ કોઈક ટ્રેનમાં મરી પણ જઈશ. હું કડવો નહોતો, પણ જિંદગીના અનુભવોને મને કડવો બનાવી મૂક્યો છે. ટ્રેન દોડતી રહી, પણ પ્રવાસીઓના મન ક્ષુબ્ધ હતા. આખરે એક યુવાને મૌન તોડ્યું. કાકા, માફ કરશો, એક નાજુક સવાલ પૂછું છું. તમારા વ્હીલમાં તમે શું લખ્યું છે? મારી પાસે હજુ એક 20 કરોડની સ્થાવર અને રોકડ સંપત્તિ છે. એમાંથી ફૂટી કોડીએ મારી દીકરીઓને નહીં મળે. મારો દેહ જ્યારે પડે, જ્યાં પડે, ત્યારે જે ભલો ઇન્સાન મને અગ્નિદાહ આપવાનું પુણ્ય કાર્ય દાખવશે, એ જ મારી તમામ સંપત્તિનો વારસદાર બનશે. કાકાની વાત સાંભળીને ડબ્બામાં સન્નાટો પ્રસરી ગયો. મિત્રો, તમને આ કહાની પસંદ આવી હશે. પસંદ આવી જ હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર ગ્રુપમાં મોકલી દેજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ એટલે કે ઢંકોરીનું બટન દબાવી દેજો. એટલે અમે આવી જ્યારે પણ કહાની અપલોડ કરીએ એટલે તરત જ સૌથી પહેલાં તમે સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.